દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીનું અચાનક આવું થતાં આખો અંબાણી પરિવાર રડવા લાગ્યો। અનિલ અંબાણી પણ ભાવુક હાલતમાં પહોંચ્યા હોસ્પિટલ। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? કોકિલાબેન સાથે શું થયું કે તાત્કાલિક તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા અને શું છે કોકિલાબેનનું અસલી સત્ય? કેવી રીતે તેઓ ધીરુભાઈ અંબાણીના ધર્મપત્ની અને દેશના સૌથી ધનિક મહિલા બન્યા? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી જતા શુક્રવારે સવારે એરલિફ્ટ કરીને મુંબઈથી એચએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની એક ટીમ તેમની સંભાળ રાખી રહી છે। પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ જણાવ્યું હતું કે 91 વર્ષની કોકિલાબેનને થોડી નબળાઈ લાગતી હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। દાખલ થતાં જ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને ઘણા જરૂરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટ આવે ત્યાં સુધી તેમને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। હવે ચાલો આપણે જાણીએ કે શું છે કોકિલાબેનનું અસલી સત્ય અને તેમના લગ્ન ધીરુભાઈ અંબાણી સાથે કેવી રીતે થયા અને તેઓ મુંબઈ નહીં પરંતુ પૂરા ભારતના સૌથી ધનિક વ્યક્તિ કેવી રીતે બન્યા। મિત્રો, કોકિલાબેનનો જન્મ ભારતને આઝાદી મળે તે પહેલાં થયો હતો। તે સમયે છોકરીઓને વધુ શિક્ષણ આપવામાં આવતું ન હતું, પરંતુ કોકિલાબેનનો પરિવાર શિક્ષિત હતો। કોકિલાબેને 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે। તેના પતિ ધીરુભાઈ અંબાણીએ તેને એક અંગ્રેજી શિક્ષક પાસે ટ્યુશન રખાવ્યું હતું, જેનાથી તેઓ અંગ્રેજી બોલી શકે અને અન્ય લોકો સાથે વાતચીત કરી શકે। રિપોર્ટમાં જણાવ્યા મુજબ તે વર્ષ 1955 હતું, જ્યારે ધીરુભાઈ તેમના પરિવાર સાથે કોકિલાબેનને જોવા ગયા હતા। તેને કોકિલાબેન એક જ નજરમાં ગમી ગયા હતા। કોકિલાબેન અંબાણીનો જન્મ 24 ફેબ્રુઆરી 1937ના રોજ ગુજરાતના જામનગરમાં થયો હતો। ધીરુભાઈ અંબાણી અને તેની પત્ની કોકિલાબેન અંબાણીને 4 બાળકો છે: મુકેશ, અનિલ, નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર। કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીએ લગ્ન કર્યા બાદ આ કપલ મુંબઈ શિફ્ટ થઈ ગયું હતું। ધીરુભાઈ અંબાણી દેશના પ્રતિષ્ઠિત બિઝનેસમેન હતા, જેનું 6 જુલાઈ 2002ના રોજ નિધન થયું હતું। હાલમાં અંબાણી પરિવારની ત્રીજી પેઢી ખૂબ જ ચર્ચામાં છે। તેનું મુખ્ય કારણ છે અનંત અંબાણીના લગ્ન। મિત્રો, અનંત અંબાણી પરિવારનો સૌથી નાનો દીકરો છે। કોકિલાબેન અંબાણી શ્રીનાથજીના ભક્ત છે। તે અવારનવાર જામનગરના દ્વારકાધીશ મંદિર અને રાજસ્થાનના નાથદ્વારા સહિતના અન્ય ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે। મુકેશ અંબાણીના માતા કોકિલાબેન શ્રીનાથ ટેમ્પલ બોર્ડના ઉપાધ્યક્ષ છે। કોકિલાબેને તેમના જન્મદિવસે મંદિરમાં વિશેષ પૂજા કરી હતી। પોતાની મહેનત અને ધ્યેયના કારણે ધીરુભાઈ અંબાણી ધીરે ધીરે પ્રગતિની સીડી ઉપર ચડતા ગયા અને બાદમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના લિસ્ટમાં આવ્યા। તમને જણાવી દઈએ કે ધીરુભાઈ અંબાણી મોટા પ્રોજેક્ટ પહેલાં તેમની પત્નીની પણ સલાહ લેતા। મિત્રો, તમને જણાવી દઈએ કે મુંબઈમાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ નામની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે ભારતની ટોચની હોસ્પિટલમાં ગણવામાં આવે છે। મુંબઈના એન્ટેલિયામાં પુત્ર મુકેશ અંબાણી સાથે રહેતી કોકિલાબેન અંબાણી લક્ઝરી કાર પસંદ કરે છે। તેની પ્રિય મર્સિડીઝ બેન્ઝ છે।